નમસ્કાર મિત્રો, સેટનો રાઉન્ડ 2 શરૂ થઈ ચૂક્યું છે. એના અંતર્ગત કેટલીક મહત્વની સૂચનાઓ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપનો હોસ્ટ આલોક મિશ્રા. તો આપણી જે રાઉન્ડ 2 ની પ્રક્રિયા છે એ રાઉન્ડ 2 ની પ્રક્રિયા 19/5 થી લઈને 22/5/2026 સુધી ચાલવાની છે. અને આ રાઉન્ડ 2 ની અંદર આપણે શું કરવાનું છે, જો તમે સેટ 1 ની અંદર પ્રથમ રાઉન્ડની અંદર ઓનલાઈન પ્રક્રિયા કરેલ હોય અને આપણને કોઈ પણ પ્રકારનું સ્થળ કે શિષ્યવૃત્તિ મળેલ ન હોય તો આપ સૌના માટે આ વિડીયો છે. તો જોઈએ કે જે મહત્વની બાબત છે કે રાઉન્ડ 2 ના માટે જે પાત્રતા તમને કોઈ એલોટમેન્ટ મળેલું નથી તો તમારે રજીસ્ટ્રેશન અથવા એપ્રુવલ બાકી હોય તો પૂર્ણ કરાવી લેવાનું રહેશે. ફિઝિકલ ટેસ્ટ પાસ કરી શક્યા નથી જે રક્ષા શક્તિ સ્કૂલ માટે એવા વિદ્યાર્થીઓ માટે ચોઇસ ફિલિંગની જે પ્રક્રિયા બાકી હોય તો પણ પૂર્ણ કરવાની રહેશે. અને ચોઇસમાં જો સુધારો કરવો હોય એટલે કે પ્રથમ રાઉન્ડની અંદર આપણે કોઈ પણ સ્કૂલ અથવા તો શિષ્યવૃત્તિ અંતર્ગત એલોટમેન્ટ ન મળી હોય તો આપણે કરી શકીએ છીએ. તો આપણે શું કરવાનું છે, તો સમય મર્યાદાની અંદર આપણું જે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે આપણે પૂર્ણ કરવાનું છે. તો પૂર્ણ કરતા પહેલા આપણે જોઈએ કે આપણે કઈ રીતે લોગિન કરવાનું છે અને કઈ રીતે ફોર્મમાં સુધારો કરવાનો છે અને આપણને કેટલી યોજનાઓ સરકારશ્રી તરફથી મળવાપાત્ર થાય છે. તો અહીં જોઈ રહ્યા છો સ્ક્રીનની અંદર https://gssy.guj.in ઉપર આપણે લોગિન કરી લેવાનું રહેશે. આપણે લોગિન પ્રક્રિયામાં જઈએ છીએ. અહીંયા જોઈ રહ્યા છો આપણે gssy.guj.in વેબસાઇટ આપણે ઓપન કરશું ત્યારે આ પ્રકારનો આપણને ઇન્ટરફેસ જોવા મળે છે. ત્યારે ઇન્ટરફેસ જોવા મળે એટલે આપણે સીધા જ અહીંયા સેટ બેઝડ સ્કીમમાં આવી જવાનું રહેશે. અને અહીં જોઈ રહ્યા છો વિદ્યાર્થી એપ્રુવર જે શાળા ડીપીઓ લોગિન છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કરતાની સાથે આ પ્રકારનો વિન્ડો આપણી સામે આવી જશે. એની અંદર આપણે લોગિન જે છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અને લોગિનમાં આપણે જઈએ ત્યારે 3 પ્રકારના જે લોગિન છે એમાં ડીપીઓ લોગિન છે, એપ્રુવલ છે, સ્કૂલ લોગિન છે અને સ્ટુડન્ટ લોગિન. તો અહીં આપણે સ્ટુડન્ટ લોગિન ઉપર જવાનું રહેશે. સ્ટુડન્ટ લોગિન ઉપર જતાની સાથે લોગિન યુઝર આઈડી અને પાસવર્ડ આપણે એન્ટર કરી દેવાનું રહેશે. અને એન્ટર કરીને આપણે કરશું ત્યારે જે બાળકનું નામ છે અહીં જોઈ રહ્યા છો જે સ્કૂલ ની આપણે સિસ્ટમ છે બાળકની લોગિન પ્રક્રિયા છે થઈ જશે. અને એની અંદર આપણે નામને યાદીને બધું આવી જશે. ત્યારે અહીંયા ચોઇસ ફિલિંગ પ્રક્રિયા આપણે કરવાની રહેશે. અહીં જોઈ રહ્યા છો બાળક માટે જે સુવિધા ઉપલબ્ધ હશે એટલે કે જે એલોટમેન્ટ મળવા પાત્ર હશે એનું અહીંયા જે યાદી મુજબ આવી જશે. એમાંથી વિકલ્પો આપ્યા હશે જે સ્કૂલો મળવા પાત્ર હશે, અવેલેબલ સ્કૂલ્સ એ આવી જશે. અહીંયા આપણે જઈને એ સ્કૂલો આપણે પસંદ કરવાની રહેશે અને અગ્રતાના વિકલ્પ મુજબ આપણે એ સ્કૂલો સિલેક્ટ કરી લેવાની રહેશે. તો અહીંયા સૌપ્રથમ જો શિષ્યવૃત્તિ માટે એન્ટર કરીએ છીએ તો અહીંયા આપણે જે સ્કૂલો અહીંથી આપણે સિલેક્ટ કરવાની રહેશે અહીં જોઈ રહ્યા છો. અને નીચે સિલેક્ટ કર્યા પછી અગ્રતા ક્રમ આપણે અહીંયા આપી દેવાના રહેશે. તો આ 41 પ્રકારની સ્કૂલો અને શિષ્યવૃત્તિ અહીંયા આપણને જોવા મળે છે. જોઈ રહ્યા છો આપણે અલગ અલગ સ્કૂલો ઉપર જતા રહીશું તો એ પ્રમાણે સ્કૂલો અહીંયાથી આપણને સિલેક્શન ડ્રોપ બોક્સ મેનુમાંથી આવી જશે. અને અહીંયા સિલેક્ટ કરીને અને જે રજીસ્ટ્રેશન છે એ આપણે એક્સેપ્ટ કરી લેવાનું રહેશે. અને સબમિટ પ્રાયોરિટી ઉપર આપણે આપી દેવાનું રહેશે ટિક માર્ક કરીને. અને અહીંયા જ્યારે તમે સબમિટ આપી દેશો ત્યારે પાછળથી કોઈ સુધારો થઈ શકશે નથી. તો મિત્રો આ હતી મહત્વની જાણકારી આપણા સેટ જે સેકન્ડ રાઉન્ડને લઈને. છતાંય આપણો કોઈ પ્રશ્ન હોય તો આપણા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે. ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી શેર કરજો અને વધુ વિગત અને વધુ જાણકારી માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાડી સાથે. આભાર.